અને જે મહાત્માઓને ઠંડક મળી એમના તપના પ્રભાવે, જેમ વ્યવહારમાં કહેવાય છે કે ચંદ્ર પર પ્રકાશક છે, સાંજે આ સૂર્યનો અજવાળુના ઉપર પડે એનાથી પ્રકાશિત છે. આપણે બધા પ્રકાશિત છીએ દાદા ભગવાનના યોગ બળથી, તેજ બળથી. એટલે આપણામાં કઈ લાયકાત? અચ્છા અચ્છા, એ બતાવ્યું. અંધારું પૂજાયું મારું, એટલે મારા પણ સંકલ્પ વિકલ્પ એ બધું. અંધારું પૂજાયું મારું, તમારું તેજ અમે, અમે ભૂલ્યા હું તમે તેજ તેજ અમે, અભેદતાશ્રીને કહેવાય એવો પ્રશ્ન પૂછેલો કે આ બુદ્ધિ ભેદ પડાવે છે. વિકલ્પ, હું પારસમત છું, એ બુદ્ધિ છે ને એ ભેદ પડાવે છે. અને જ્યાં હું શુદ્ધાત્મા છું, સામે પણ શુદ્ધાત્મા છું, ત્યાં બધા વિકલ્પો તૂટી જાય છે. અમે તમે એના ભેદ નીકળી જાય છે. જ્યાં વિકલ્પ તૂટ્યા અમે તમે,
પદો લખાતા હતા ત્યારે શરૂઆતમાં ભક્તિ પદો આવતા હતા, પછી આ વિજ્ઞાનનું આ લગતા પહેલું પદ હતું, વિજ્ઞાન ભણાવ્યું એવું. મનની અવસ્થાગત દર્શન તન્મય કાર મુક્તિ મનની અવસ્થા દર્શન તન્મય કારમુક્તિ કારણ સ્મૃતિ ચિત્રો સ્થિર ખેલા સ્મૃતિ ચિત્રો સ્થિર ખેલા પરિણામે કાયા ધારણ પરિણામે કાયા ધારણ કારણ કાર્યનું ભવ અટવીમાં પુરાણ ભલન પહેલી બે પંક્તિઓ છે, પહેલી બીજી કારણ કાર્યનું રૂપાંતર ભવ અટવીમાં પૂર્ણ કરે. એમાં તો આખું વિજ્ઞાન આવી ગયું, જન્મ મરણના ચક્રાવાનું. આત્મા સાથે રહેલું નિરંતર તેજસ દેહ ચિંતામાં, તેજસ દેહ જ ચિંતામાં. એટલે આમાં આખું બધું વિજ્ઞાન આવી ગયું, બધું જ વિજ્ઞાન. જન્મ મરણના ચક્રાવામાં, ભવ અટવીમાં જે આખી આ પરિસ્થિતિ છે એ બધું વિજ્ઞાન આવી ગયું. અને એનું વિજ્ઞાન પાછું નીચે સમજાવ્યું 4 લાઈનમાં. કેવી રીતે? એ બહુ સૂક્ષ્મ છે તો પણ એ બહુ સુંદર રીતે થોડા શબ્દોમાં આવી ગયું. મનની અવસ્થા ગત દર્શન તન્મયાકાર વૃત્તિ કારણ સ્મૃતિ ચિત્રો સ્થિર ખેંચેલા પરિણામે કાયા ધારણ. એટલે આજે કારણ કાર્ય શરીરમાં કારણ દેહ કેવી રીતે તૈયાર થાય છે અને તૈયાર થતો કારણ દેહ કાર્ય શરીરમાં કેવી રીતે પરિણામ પામે છે એનું આ વિજ્ઞાન. કારણ દેહ અને કાર્ય દેહ બંનેની વચ્ચે લિંક સ્વરૂપ તેજસ દેહ. એમાં જ બધું જે હોય તે બધું હોય છે. તેજસ દેહ આખું. એટલે કારણ દેહનું આખું ભારણ તેજસ દેહમાં બધું જતું રહે છે અને એ વ્યવસ્થિત શક્તિમાં મારફતે આખું કાર્ય દેહ પરિણમે છે. તેજસ દેહ સ્થૂળ દેહમાં પરિણમે છે અને એ કાર્ય દેહથી કામ કરતો જાય છે અને કાર્ય દેહમાં પછી નવા કારણો સર્જાતા જાય છે. એ સર્જાતા કારણો જેટલા અવસ્થિત થઈ ગયા એ
એ બધું ભારણ થયા કરે પાછું તેજસ દેહમાં. તેજસ દેહની તો બહુ પુષ્કળ શક્તિ છે. આજના વિજ્ઞાનીઓ આ તેજસ દેહની શક્તિઓ સમજી ન શકે. તેજસ દેહ એટલે ઇલેક્ટ્રિકલ બોડી અને વાઇટલ શરીર એ બધું કહે છે, પણ આજની પરમાણુના વિજ્ઞાનમાં એ વાતો નથી. સાહેબ છે સાચું કહો. આપે આટલી મને વિજ્ઞાનની પુસ્તકો આપ્યા, ચોપડીઓ આપી, એક જગ્યાએ એક શબ્દ નથી આવતો એમાં. ઝીણામાં ઝીણી સાયન્સની પુસ્તકો અમને આપી છે સુરતના સેન્ટરમાં. સાહેબ મગજનું દહીં કરી નાખી એવી છે, કરી રાખે બધી એમાં જૈનિસ બધી જ છે. અને આપણા ભારતના બધા કેવા કેવા એમને બધાની છે બનાવી. બોલો, બધી પરદેશ બધી જ છે. એક શબ્દ ના બોલે. આ દાદાથી જ આ બધી મૌલિક વાત, બધું ફૂડ બધા નીકળ્યા છે. 3 દેહ એમાં પણ જે તેજસ શરીર છે એ કોમન ઇલેક્ટ્રિકલ બોડી થ્રુઆઉટ કોમન હોય છે. અને એની ક્ષમતા કેટલી બધી હોય છે, શક્તિ કેટલી બધી હોય છે. એને સ્થૂળ શરીર નથી મળતું, કાર્ય દેહ નથી મળતો ત્યાં સુધી એમાં કેટલું બધું પાવર, આ બધું કેટલું બધું અંદર ભરેલું હોય. એનું મેજરમાં આ વિજ્ઞાનીઓ પાસે ના એ કરી નહીં શકે. એ ગરમીઓ એવી હોય છે, ઠંડીઓ એવી હોય છે. આપણે જોઈએ બધા કહે છે નરક કોને જોયું, સ્વર્ગ કોને જોયા. તમે આ સ્વર્ગ ને નરકની વાતો કરો છો, કલ્પનાઓ છે કે સાચી વસ્તુઓ છે, સાચી ભૂમિકાઓ છે? બધા ઘણા પ્રશ્નો થાય છે. હકીકત અને એમાં નહીં માનનારા રેશનાલિસ્ટો એટલે બૌદ્ધિકવાદીઓ એવું પણ કહે છે કે ના, એ તો બધી પરિસ્થિતિઓ અહીંયા જ છે, એને કારણે એવી બધી એ પ્રોબ્લેમો છે, એવું પણ કહેનારા છે. એટલે કે આપણા જ મનુષ્યના જીવનમાં જ આ બધા અનુભવો છે. આપણા એ જ એ ભૂમિકાઓ બધી આવું અમે તો સાંભળ્યું છે. અશાતાને નરક કહે છે અને શાતાને સ્વર્ગ કહે છે. ના, પણ એની મર્યાદાઓ ને, કારણ કે તેજસ શરીરમાં એની તરતમતા જે છે ગજબની છે, ગજબની તરતમતા. એટલે સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની એની ક્ષમાવાની અંદરની શક્તિ, સ્થૂળતમથી સૂક્ષ્મતમ ક્યાં સુધીની? સ્થૂળતમથી એટલે સ્થૂળતમનો ભાગ બધો આવી ગયો અંદર, અને સૂક્ષ્મતમ એટલે બધો જ આવી ગયો. અસર બી આવી ગઈ. હે અસર થાય છે. બહુ આવી ગયું. વિજ્ઞાનીઓ કંઈ નહીં પહોંચી શકે એમાં. અમુક ભાગ વિજ્ઞાનીઓ પહોંચે છે ને, જે એટલે સ્થૂળતમ શબ્દ મૂકેલો હોય છે. અમુક કઈ લોકો ફોટાઓ પાડે, આમ છે તેમ છે, બીજું બધું છે, એમાં નથી. પણ સૂક્ષ્મતમમાં ક્યાં પહોંચે છે? સૂક્ષ્મ શબ્દ એનો પછી ત્યાંથી આગળ ના જવાય એમ નથી, નહીં જવાય. શું કરે? સ્થૂળતમ તો હું સમજાય એ વસ્તુ છે. સ્થૂળતમ તો સ્થૂળથી પણ બહુ સ્થૂળ, એટલે તો સ્થૂળ ભૂલો આપણે નથી કહેતા. સ્થૂળ ભૂલો એટલે દેખેથી કોઈ પણ કહી શકે. અને સ્થૂળતમ એટલે તો માણસમાં ગણાય ગઈ, પછી માણસની બહાર નીકળી ગયો. નહીં સમજાય? હા, એ સ્થૂળતમમાં જાય પછી એટલે માણસમાં બહાર જવાની તૈયારી થાય. બહારના મેદાનમાં માણસની બહારના મેદાન, પછી બહારના મેદાનમાં એમની બાઉન્ડ્રી લાગી જાય એની માણસની બહારની. છક્કો લાગી જાય, નીકળી જાય બહાર. પછી માણસમાં ક્યારે ઠેકાણું પડે નક્કી નહીં. સ્થૂળતમ થઈ ગયું. પછી સ્થૂળ તો કહીએ શકીએ કે આજુ માણસમાં રહે છે, પરથી પગ બેસાડો થશે એનો કંઈક ભૂલ સુધારે. કારણ કે ભૂલો બધી એકબીજા કોઈ પોઈન્ટ આઉટ કરી શકે એવું છે અહીંયા. અને પેલા તો પોઈન્ટ આઉટ કરનાર નહીં આમાં ખેંચી લે, અને પેલા પછી કહેવું જ પડે કે આઈ ફસાય, અરે આઈ ફસાય. શું કરે?
શું થાય તારે? નિમેશભાઈ એવું થાય? દાદાએ તો બધા જોઈએ દાખલા મૂક્યા છે, એક એક નજરે જોયા સિવાય એક દાખલો એમનો નથી, એક દાખલો નથી સાહેબ. એ અમને અદભુત બહુ લીલા છે. કોઈ પણ દાખલો નાના નાનો છે તો એક દાખલા આવ્યા છે. એટલે દાદા જીવન ચરિત્ર ઘણા લાગે કે અમે દાદાનું જીવન ચરિત્ર લખીએ આમ તેમ, પણ દાદા એ આવકારતા હતા અને એન્કરેજમેન્ટ પણ નતા કરતા કે એમાં શું તમે કંઈક એનું તમે અનુકરણ કરવાનું છે, કોઈને કોનાથી ફાયદો કરવાનો, શું કરી શકશો, કશું ના થાય જોજો. એ બધી તો આ દુનિયાદારી આ બૌદ્ધિકવાદની વાતો છે. જીવન ચારિત્રના ભાગ્ય છે બહુ લો લેવલ છે, બહુ લો લેવલ. એ સ્થૂળ બહુ કક્ષામાં થાય, બહુ સ્થૂળ કક્ષામાં. કારણ કે આવા પુરુષોનું જીવન એ ચર્યાવાળું એવું સુંદર જીવન પણ છે કે હવે જીવન ચરિત્ર ના કહેવાય. એ તો હાજર હોય ને એમને દ્રષ્ટાંતો હોય ત્યારે એમને મળ્યા હોય ને એમાં દ્રષ્ટાંતો સાંભળ્યા હોય તો એ વાત આપણે નહીં કહી શકે. એવી રીતે કેમ કરી કહી શકે? એક્ઝેક્ટ એની એ વાત દાદાવાળી કહેલી વાત દાદા છે કહેતા તો એવી રીતે કોણ કહી શકશે? બહુ મુશ્કેલ છે. એટ ધી મોસ્ટ આમ કરી શકાય આપણે, ના આવી શકે. કેવી રીતે આવી શકે? જે અનુભવથી નીકળે આપણે જોયું. એટલે દાદાએ કહ્યું ને તારું અનુભવ હોય એટલું શબ્દમાં આવતું હોય ત્યાં સુધી તારો વ્યવહાર સાચો પાણીનો પણ, એ સિવાયનો બધો તારો અંદર જ રાખજે, બહાર નીકળવા ના દઈ શકે. તું ડાયો ગણીશ એટલે બધી બાજુ ચકાસેલો પાછું ખાલી આમ ઉપર છેલ્લો જોઈ એવું નહીં ચાલે. લોકોનું એવું જ બધું હોય છે. વાહ વાહ એવું નજીવું કશું લોકોનો વ્યવહાર આવો હોય છે, નથી હોતો? મોટે ભાગે તો આવું જ હોય છે. વાહ દાદો રે દાદો જેવું બધું. આ બે લાઈનોમાં આટલું બધું સુંદર આવી ગયું. આમાં આત્માની હાજરી અને જગત અને જગતની પરિસ્થિતિ, દેખીતું જગત અને એની હાજરી એનું વર્ણન, આ બધું સમજણ આવી જાય. આખું વિજ્ઞાન છે. આખા મોટા મોટા ફિલસૂફો, વિચારકો, થિંકર્સ, તત્વજ્ઞાનીઓ, થિયોસોફિસ્ટો, શાસ્ત્ર જ્ઞાનીઓ, પંડિતો બધા જ આ બાબતે જગત અને જગતને સમજવા બાબતે તો ઘણું બધું અને કઈ કઈ રીતે લોકોમાં મૂકવા માટે, સમજાવવા માટે કહેવામાં આવ્યું છે. પાર વગરની રીતે કોઈને સંતોષકારક એવું મને એવું છે. શાસ્ત્રોમાં પણ આપેલું છે. શાસ્ત્રની ચર્ચા અને શાસ્ત્રની વાતોમાં, અને એના શાસ્ત્રો ચર્ચા સ્વરૂપે પુષ્કળ આવ્યા છે. આ સમજવા માટે જ આ જગતને શું સમજવું. બધી પશ્ચિમની દુનિયામાં તેમજ આપણી બાજુ બધી બાજુ ભારતમાં પણ તે જ પરિસ્થિતિ છે. આખા ભારતમાં અમેરિકામાં હકીકત દાદાએ આપી એમાં અહીંયા આગળ છે કે ભવ 8મીમાં પૂર્ણ કલમ કારણ કાર્યનું રૂપાંતર. આ ભવ 8મીમાં જે બધું દેખાય છે તે આખું એવા સ્કેલ ઉપર આખું એમાં ભર નિગરપણું થઈ રહ્યું છે. શું સાહેબ? હિસાબ કોણ રાખે? ચિત્રગુપ્ત મોટો હિસાબ રાખે. એના ચોપડે બહાર નીકળ થાય. આપણું દેવું હોય તો પૈસા ભરવા જવું પડે ને ત્યાં. એનો આ ભર નીકળ બધું
વેરિયસ વેઝ, પૂરણ કલમ એ રીતે આ બધું સમજાય ફૂલમાં. પણ દરઅસલ જે પૂરણ ગલન ચાલ્યા કરે છે એ અદ્ભુત કારણ કાર્યનું રૂપાંતર. અહીંયા કુદરતનું સંચાલન, ત્યાં આગળ બેલેન્સ વાળી વ્યવસ્થા, અને એમાં એ બેલેન્સમાં ત્રાજવાની દાણી જેવી મનુષ્યની સ્થિતિ, વચ્ચે એના પર બે બાજુ બધા ફરી મનુષ્ય આખું બધું બેલેન્સ. અને આપણે જોઈએ તો કાળ અને કાળચક્ર અને કાળના યુગ અને યુગના પરિવર્તનો આ બધા દેખાય છે. એમાં કારણ સ્વરૂપ કોણ બને છે? શું કારણ સ્વરૂપ છે? કાળ પોતે. કાળ ના સાહેબ, કાળનો સ્વભાવ જ નથી એવો. સ્વભાવે કરીને કાળ એવો નથી, મનુષ્યનો સ્વભાવ એવો છે. એટલે મનુષ્યના સ્વભાવે કરીને કાળ વિભાવથી એવા પ્રમાણે યુગ પરિવર્તન સ્વરૂપે હોય છે. એ તો વ્યવહારકાર છે સાહેબ, વ્યવહારકાર છે. એ વ્યવહારકાર પૂર્ણ લખવાનું છે બધું. એટલે અવસર્પીને ઉત્સર્પીને થયું થાય કેવી રીતે? એ સતયુગના જમાનામાં 2000 ફૂટના કાયા અને 2 લાખની વર્ષની આયુષ અને એક તુવેરના દાણા જેટલા અન્નથી પકવાડ્યું એટલું મહિનું એટલું ચલાવી લે અને એમને ચાલે છે, પછી ઈચ્છા જ ના થાય. બોલો, આવું શાસ્ત્રો કે છે. આપણે રહી દીધું ચાલો. આટલી કાયા ને કેમ કરી દીધું હોય? આપણે આ કયા આટલું બોલો. આજના રેશનાલિસ્ટ અને બુદ્ધિવાદીઓ વિચાર કેવું થાય જે આટલી વસ્તીની છે ગણતરી, તો દાદા એ કેટલું શું કર્યું? અહીંયા આટલો હતો તો 50 વર્ષે કેવડો થશે? હવે 50 આ 6-8 વર્ષે 14 વર્ષે આટલો થઈ ગયો, 50 વર્ષે કેટલો થશે? કાળ જેવો થઈ જશે. જાતનું કે ભેજા બહુ જબરું છે. અમુક ગયા છે પણ થોડીક મર્યાદાઓ બહુ વટાઈ નાખી છે, વધારે પડતી વટાઈ નાખી છે. કારણ કે એ ગલનના નિમિત્ત બને પાછા, ઇનડાયરેક્ટ નિમિત્ત બને એટલે એમના નિમિત્તે પાછા બીજા બધા એમ બને, બધું ગલન થઈ જાય. ગલન થાય એટલે કાળ બધું સંક્ષેપાય બધું છે. એ સંક્ષેપાય માણસ સંક્ષેપાયો એ બધાને સંક્ષેપી નાખે એવું. એક એની જોડે એટલું થોડું સંક્ષેપાય બધું છે. બીજા બધા તો કુદરતી છે જ, કુદરત તો ચાલે જ જાય છે. એ તો સ્વભાવથી જ એમને આયુષ્ય જ કેટલા, એમને ક્યાં લાંબુ જીવવાનું કાળ કઈ ક્યાં છે? એમને જેમ જીવન જાય તેમ એક થોડા વખતમાં ઘણી વખત બધો આયુષ થઈ જાય. બહુ કામ એવું છે અવિનાશ? એમાં બધા થાય પછી એવું થઈ જવાનું, ચાલ્યા કરે. કેટલું ઝડપથી થાય છે? બહુ ઝડપ છે. એટલે આમાં જે આજે
કરતા ભાવ ખાસ કરીને દાદાએ શોધ કરી કે જગત ચલાવે છે કોણ? એમાં ભગવાન ઈશ્વર કરતા જગત એને બનાવ્યું અને ચલાવી રહ્યો છે. એમાં આપણું જે આટલી બધી કેટલી બધી પાર વગરની ટેક્સ્ટ બુકો, તપેલીને આધારે ઘીને આધારે તપેલી સ્કૂલમાં શીખવાડો છો એટલે શીખાડતા नहीं. बर्तन के आधार पर घी है या घी के आधार पर बर्तन है? कैसा समझे? कैसा समझे? एक्सपेरिमेंट नहीं करना चाहिए. अब तो सब प्रकार का एक्सपेरिमेंट सिखाते हैं. કોને બનાવ્યો એના પર છે. એનો ફૂડ દાદાએ બહુ સુંદર આપ્યો. એક કરતા કોણ કરે છે, બની રહ્યું છે. જીવન, માણસો, હાથ પગની જેનાથી કરણ એટલે કરવાની શક્તિ, એ બે મોટા મોટા સાધન. માથું તો ખરું જ, પણ આ માથું હોય અને આ બે ના હોય તો એ માથાથી બીજા બનાવે ખરા? બનાવવાની કેમ ન પેલો ખબર છે એ કેટલું આ તો વાત છે ને. અદભુત છે ક્યાં આની કુદરતી રચના. અમને જરાક આટલું પૂછ્યું એમાંથી ખબર પડી ગઈ ને હજુ પેલું કરાવે છે તો નથી થતું, કાચું પડી ગયું છે. એની કુદરતી રચના કેવી છે? કુદરતી રચનામાં ડિસ્ટર્બન્સ આવ્યો એ કુદરતી પણ આવતા ટાઈમ કેટલો કુદરતી રચના છે બધી મજાની. એટલે આ પૂરણ ગલનના પ્રયોગ સ્વરૂપ જગત, એમાં આ મોટો કોયડો કરે છે કોણ? અને એ શક્તિથી થાય છે. તો કઈ શક્તિ? ઐશ્વર્ય શક્તિ, ઈશ્વરી શક્તિ. ઈશ્વરી શક્તિ વિરાટ મહાન હોય તો જ કરે. તો કા મહાન શક્તિ ખરી પણ એ નથી પોતાનું. મિકેનિકલ છે કોઈ જાણતું નથી. પણ એક મિકેનિકલ કે તો કે આ બરોબર છે તો મિકેનિકલ, પણ જો તો મિકેનિકલ છે તો આપણે એમાં મિકેનિકલ બનાવી શકીએ છીએ. એ પાછું એ મિકેનિકલ બનાવી એવું કેમ કરી શકે? મિકેનિકલ જન્મ નથી આપી શકતો. ગમે તેટલું કે પણ નહીં. જન્મ થતો રોબો જોયો છે? રોબો જન્મ તો જોયો ડોક્ટર કોણ છે આપણે ત્યાં છે? સમજવા જેવું બધું. છતાં જગત એની કારકતા અને શક્તિ, કરણ શક્તિની કારકતા આ બધું છે. પૂરતું દાદા કે છે તેમ દિવસે બધા હાથ પગ ચલાવે છે ત્યારે જે ચાલે છે તે, અને રાતે હાથ પગ બધા ઠંડા પડી જાય છે તો ચાલે છે તે, એમાં બહુ મોટો ફરક છે. રાત્રે બહુ સારું ચાલે છે, રાતનું જગત બહુ સરસ ચાલે છે. એટલે જ વહેલા ઉઠવાનું કહે છે આપણને. વહેલા ઉઠેલા આપણે આખા દાડા એ 2 કલાક
પછી તો તમારું ચાલુ એવું કહે છે. બધા આત્મા સમજે છે તો અનુભૂતિ પાછા સમજે એવું તો શું છે. પણ આ કારકતા આત્માની, આત્મા શબ્દ હવે બધે આવ્યો છે બહાર. જગતનો એક પણ ધર્મ એવો નથી રહ્યો કે જે આત્માને આત્મા શબ્દ સ્વરૂપે હવે નથી લીધો. બધા દરેક પોતાની ભાષામાં લીધો પણ લેવાયો છે. ઇસ્લામ ધર્મમાં લેવાયો છે, સારી રીતે લેવાયો છે. આખા એશિયાના બધામાં આપણે જવો તો દરેક જગ્યાએ છે સાહેબ છે. વેસ્ટર્ન વર્લ્ડમાં આજે છે, યુરોપમાં ઘણી સારી રીતે છે. અમેરિકા આવું છે, જરા પણ માનતું નથી, છતાં પણ આત્મા શબ્દની સારી એવી ચાલતી સારી એવી ચાલતી. આપણામાં થાય છે એવું નહીં. ઘણા અમને બધા સારા એવા મળ્યા, જ્ઞાને ઘણા આપવાનો પ્રયોગ પડ્યો. પહેલું ઇંગ્લિશમાં મારે જ્ઞાન અમારા પ્રયોગ પડ્યો. મહાત્માઓ ખુશ થઈ ગયા, આખર બની ગયું છે. પૂર્ણિમાબેન તો એટલા ખુશ થઈ ગયેલા કે આ મને ઇંગ્લિશમાં મળી જાય બહુ કામ. અરે 25 કપલ આવ્યા હતા અને બધા પીએચડી એવા હતા, ઓર્ડિનરી હતા અને એમડી હતા પાછા ડોક્ટરોમાં. બધા કોઈ યોગ કોઈ કરે, કોઈ આ કરે, કોઈ તે કરે. યોગ એવો હતો, કોઈ શ્રીલંકન હતો અને એનું બધું એનું ટોળું જમાયેલું હતું. આ બધું આપણા કોઈ મહાત્મા થ્રુ આવી પડ્યું. ચાલો તમારી જોડે તો મારાથી કહેતા કહેવાય ગયું, ગોઠવાઈ ગયું નહીં અને થઈએ ખરી વિધિ. તમે હતા મગનભાઈ હતા મને લાગે છે, હતા અરવિંદને ઘેર બધું જબરું તો બધા 2-5 વખતે 5-6 પણ એમ છે ઇન્ટરેસ્ટ અમેરિકામાં લગભગ બધે જ છે. બધા છે, કોઈ દુનિયાનો કોઈ બાકી નહીં. અને આપણા ભારતમાં જુઓ તો એ જ આત્મા સંબંધી રૂપાલ આજે જોઈએ તો કેવી આજે ગડબડ ગોડાવા. એ દાદાએ કેટલી સ્પષ્ટપણે ચોખ્ખી કરી અને આ જ બાબતમાં કે કરે છે કોણ એમાં બહુ સ્પષ્ટતા કરી નાખી કે આત્મા અને આત્માની હાજરી વગર કશું નથી. આખું જૈન દર્શન ભાવ 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 ભાવ. અમારા સખીદાય બહુ વાત કરે ભાવની તો ભાવની બહુ વાત કરે, એમને બહુ ગમે ભાવ. એ તો ચર્ચા બહુ થાય દ્રવ્યનો ભાવમાં તો ભાવની બહુ વાતો થાય. સહેજા સહેજ અમારે એક વખત આ દર્શનમાં આવી ગયું કે ભાવ શું છે. એ બીજું કશું નહીં, એ આત્માની હાજરી અને હાજરીની સૂચકતા, એ સૂચકતાનું એક્સપ્રેશન છે. આત્મા અને આત્માની હાજરી ને એની સૂચકતા કઈ ખબર તો પડે ને. કોઈ પણ વ્યક્તિ હાજર હોય તો હાજર હોય કેવી રીતે હોય, કેવી રીતે ખબર પડે કે ભાઈ આ વ્યક્તિ હાજર છે. એનાથી ખબર પડે ને કે હું હાજર છું. જો ક્લાસમાં હોય તો હાજર છે કે અરે આ તો ના હોય તો કોઈને પણ બોલાવી દે છે નહીં, એવું છે. બોલો સાહેબ. હાજરીની આત્માની હાજરી, આત્માને આત્માની હાજરીની સૂચકતાનો અર્થ સૂચવવું સંજ્ઞા છે. આત્મા અને એ સમજાય કેવી રીતે તો કે ભાવ લક્ષણથી. એનું લક્ષણ હોવું જોઈએ. કોઈ વસ્તુની હાજરી અને સૂચકતાની સંજ્ઞા પણ હોય તો લક્ષણ શું છે તો કે ભાવ. લક્ષણ એવું લક્ષણ વગર તો કોઈ ચીજ જ ના ઓળખાય, વસ્તુ જ ના ઓળખાય.
વસ્તુ ના ઓળખાય. પિત્તળના ગુણથી એ પિત્તળ છે, બ્રાસ છે એવું ઓળખાય. સોનું સોનાના ગુણથી આ સોનું સોનું થાય. બધી ધાતુ કોઈ પણ વસ્તુ ભાવ સૂચકતા. શું હાજરી? શું તો કે પ્રકાશ. કેવી હાજરી? કેવી તો કે પ્રકાશમય. તો કોઈ પણ હાજર હોય કેવી રીતે હોય? હું છું એવી રીતે બતાવો. હું કેવી રીતે કેવી રીતે રહેશો? આત્માની હાજરી કેવી રીતે? એની સૂચકતા કેવી રીતે હોય? એ પ્રકાશ. પ્રકાશ પોતે કેવી રીતે હોય? પ્રકાશ રૂપે. ખરું નહીં કે નહીં? આવો સ્થૂળ પ્રકાશ અને હાજરી સ્વરૂપે કશો અવાજ કર્યા આગળ સીધી રીતે પોતાનો પ્રકાશ સ્વરૂપ હોય છે. એ લોકો તેઓ સ્વાધીન પ્રકાશ. પ્રકાશ એટલે પ્રકાશની હાજરી. અને હાજરી છે તો હાજરીમાં આ વિજ્ઞાન પૂર્ણ ચાલે છે. એ હાજરી ના હોય અને પૂર્ણ આખું વિજ્ઞાન સ્વરૂપ જગતની એક્ઝિસ્ટન્સ ના હોય. એક્ઝિસ્ટન્સ એ બે સાથે છે. એ આખું જગત. એટલા માટે દાદાએ જગતને કઈ ભાષામાં બહુ સુંદર વ્યાખ્યા આપી કે આત્માનો વિકલ્પ એ જગત છે. શું વ્યાખ્યા આપી? આત્મા એટલે એની હાજરી. હાજરી શું? ભાવથી. ભાવ છે એટલે શું? પ્રકાશથી. પ્રકાશ કઈ રીતે? પોતાની કલ્પક શક્તિથી. કલ્પક શક્તિ કેવી રીતે? બહુ ગજબની શક્તિ છે. અનંત શક્તિઓમાંની આ આત્માની કર્તૃત્વ વાળા અને ક્રિયાશીલતા વાળા જગતમાં એવી સીધા ક્રિયાશીલતા વાળા પણ ન હોતા ઇનડાયરેક્ટ ક્રિયાશીલ વાળા પણ હોય શકે એવી રીતે છે. નહીં તો એની હાજરી વગર બની શકે જ નહીં. કલ્પક શક્તિ એના પછી તો કેટલું બધું આવે. આ કલ્પવૃક્ષ ક્યાંથી આવે? વૃક્ષ જેવું જીવ. હવે વૃક્ષ ત્યાં આગળ તે જમાનામાં એ મનુષ્યો જે પ્રકારના વૃક્ષ હોય એ પ્રકારની એમને જે ઈચ્છા તે વખત થાય ત્યારે એ પ્રકારના વૃક્ષ પાસે જવું પડે ત્યારે ત્યાં જાય અને એક વિષ કરતા જ વૃક્ષથી એને પ્રાપ્ત થાય છે. કે વૃક્ષ એને હાજર કરે છે. એને કે હાથ પગ છે. આ કુદરત કેવી, એનું બેલેન્સ કેવું જુઓ. મનુષ્ય કેવા ડાયા, એ કેવું ને બધું જ કેવું. આ બેલેન્સ કા એટલે તો સત યુગ પ્રયોગ. એમને પેલા માણસો કશું એમને યુગલિયાએ કશું જ નહીં કરવું પડે. કઈ સંસાર નથી શું કરે? સંસાર નથી એટલે કઈ મનુષ્ય બધા ખલાસ થઈ જાય શું પડે? તો વિરોધ ચાલુ રહે છે પણ સંસાર વગર સંસાર નથી. સંસાર ભાવ જ નથી ત્યાં. એટલે બેલેન્સ કેવું છે? કુદરત કેવી ત્યાં? ધર્મ નથી ત્યાં. ધર્મ બધું કશું નથી. મોક્ષની વાત જ છે ત્યાં. ઈચ્છા નહીં, ચિંતા નહીં, કશું જ નહીં. સુખ સુખ ને સુખ. તલક્ષી કે શું હવે એ પડી રહેવાનું? બોલ
અહીં મજા પડી રહેવાની એવું જ ગમે ને બોલો ને જબરદસ્ત લક્ષ્ય અમારે તો 6:45 વાગ્યા 6:30 કઈ રાત વિજ્ઞાન બહુ ઊંડું છે આમાં કારકતા તત્વ વિશે વિજ્ઞાન છે જબરદસ્ત બહુ ઊંડો મોટો સત્સંગ નીકળ્યો છે તો કાલે કહેશો થોડું ગાળીશું કાલે આખો દાડો અમે અહીંયા છીએ કઈ રાત આવીશું આજે આખો દાડો અહીંયા